હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 1 વૈષ્ણવ વચન. મિત્રો સૌથી પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અહીં તમને તમામ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન મળી જશે. તેની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો શરૂ કરીએ. તો જોઈએ મિત્રો, વિભાગ બી થી શરૂ થાય છે, જેની અંદર સૌપ્રથમ જોડકા જોડવાના છે. વૈષ્ણવ વચન તો ક થશે એટલે કે પદ. આદિ કવિ બિરુદ તો આવશે નરસિંહ મહેતા ડ. ત્યારબાદ બ નીચે આપેલા વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. નરસિંહ મહેતાના પદોમાં તો કે ઉપનિષદ વાણીનું ભાષા બળ છે. વૈષ્ણવ વચન એટલે તો વિષ્ણુનો ઉપાસક. સકળ લોકમાં સહુને તો વંદે. ભણે નરસાઈએ તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. આગળ છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે એટલે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે? નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદ નામથી ઓળખાય છે. 8 નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે? નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા નામે જાણીતા છે. 9 વૈષ્ણવ વચન કાવ્ય કોને અતિ પ્રિય હતું? વૈષ્ણવ વચન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું. 10 વૈષ્ણવ વચન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી? વૈષ્ણવ વચન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં અભિમાનનો ભાવ જાગતો નથી. 11 વૈષ્ણવ વચન કોને વંદન કરે છે? વૈષ્ણવ વચન સકળ લોકમાં સહુને વંદન કરે છે. 12 નરસિંહ મહેતા કોને ધન્ય ગણાય છે? નરસિંહ મહેતા વૈષ્ણવ વચનની માતાને ધન્ય ગણાય છે. 13 રામ નામ શું તાળી રે લાગી પંક્તિનો અર્થ થાય છે તો કે વૈષ્ણવ વચનનું ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે. પ્રશ્ન 14 છે મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મિત્રો મોહ માયા વૈષ્ણવ વચનને સ્પર્શી શકતા નથી. 15 નકાર માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે? નકાર માટે કવિએ ન, નવ જેવા શબ્દો પ્રયોજ્યા છે. પ્રશ્ન 16 નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે? નરસિંહ મહેતાના પદો અંત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે. મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક પણ કરી દેશો. ડ છે જેમાં 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના રહેશે. 17મો પ્રશ્ન છે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? જે સકળમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન અને ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણાય છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 18 પર સ્ત્રી જને માત્રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે. પર સ્ત્રી જને માત્રે પંક્તિ વૈષ્ણવ વચનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. એ પરસ્ત્રીને માતા ગણાય છે. પ્રશ્ન 19 છે વૈષ્ણવ વચન કાવ્યમાં વૈષ્ણવ વચનનો કયો ગુણ તમને વધારે ગમ્યો? સાથી. તો કે વૈષ્ણવ વચન કાવ્યમાં વૈષ્ણવ વચનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો, કારણ કે વૈષ્ણવ વચન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કાર્યનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં થવા દેતો નથી. પ્રશ્ન 20 કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જે વૈષ્ણવ વચન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દઢ વૈષ્ણવ હોય, જેનામાં લોભ કે છળ કપટ ના હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવ વચનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. ઈ છે જેની અંદર 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે. 21મો પ્રશ્ન કવિ વૈષ્ણવ વચનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? ઉત્તર છે કવિ વૈષ્ણવ વચનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવ વચન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. આ વૈષ્ણવ વચન મોહ માયાથી પર અને પોતાની જાતને બીજાના દુઃખ દૂર કરવામાં સમર્પિત કરનારો હોય છે. આથી કવિ વૈષ્ણવ વચનને તીર્થ સ્વરૂપ કહે છે. મિત્રો આપણે ચેનલ પર સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામ પ્રકારનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્રશ્ન 22 છે વૈષ્ણવ વચન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો. વૈષ્ણવ વચન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે: ભલાઈ, નિરાભિમાની, પવિત્રતા, સત્યનિષ્ઠા, સમાન દ્રષ્ટિ, પરોપકાર, નિર્લોભીપણું, નિષ્કપટી, નિર્મળતા, વૈરાગીપણું વગેરે. આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર્ય નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે. આ મૂલ્ય થકી વ્યક્તિ કે માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. સારા નાગરિક ઘડતરમાં આ મૂલ્યો પાયા સમાન છે.
પ્રશ્ન 23 નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે? વૈષ્ણવજન સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર. વિષ્ણુના ભક્ત નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એટલે સજ્જન માણસ. સાચો વૈષ્ણવ બીજાની પીડાને આત્મસાત કરી તેને મદદરૂપ થાય છે. તે નમ્ર હોય છે. જગતમાં સૌને વંદન કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તેને મોહ માયા સ્પર્શી શકતા નથી. તે સદાય રામ નામની ધૂનમાં તન્મય હોય છે. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. જે અંદર પહેલું પૂછ્યો છે સાચી જોડણી લખવાની છે. તો સમદ્રષ્ટિ, તો મિત્રો સમદ્રષ્ટિ આ રીતે લખાશે. ત્યારબાદ તૃષ્ણા, તો તૃષ્ણા આ રીતે લખાશે. વધીએ છીએ 25 આગળ છે. જેની અંદર શબ્દોની સાચી સંધિ છોડવાની છે. દ્રષ્ટિ, તો દ્રસ પ્લસ ટી, તૃષ્ણા તૃષ પ્લસ ના, અને વ્યાપ તો વી પ્લસ આપ થશે. ત્યારબાદ બ છે. નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. નિશ્ચલ, તો નિશ્ચલ, નિર પ્લસ મળ તો નિર્મળ. આગળ છે 26 સમાસ કૌંસમાંથી શોધીને લખવાનું છે. વૈષ્ણવજન તો કર્મધારય સમાસ. રામ નામ તો તત્પુરુષ સમાસ. સમદ્રષ્ટિ કર્મધારય સમાસ. પરસ્ત્રી કર્મધારય સમાસ. પરધન કર્મધારય સમાસ. કામ ક્રોધ દ્વંદ્વ સમાસ. નરસિંહ તત્પુરુષ સમાસ. ત્યારબાદ જોડણી ભેદ થતા અર્થ ભેદ જણાવો. નિંદવું તો નિંદા કરવી, અને બીજા નંબર નિંદવું છે તો ઘાસ દૂર કરવું એ રીતે થશે. ત્યારબાદ છે પ્રત્યય સુધી લખો. આઈ કયા પ્રત્યય તરીકે લાગ્યો છે? તો પર પ્રત્યય લાગ્યો છે, એટલે કે પાછળનો તરફ. પૂર્વ પ્રત્યય એટલે આગળ, અને પર પ્રત્યય એટલે શબ્દની પાછળ. અભિમાની તો પર પ્રત્યય. ત્યારબાદ છે વનલોભી પૂર્વ પ્રત્યય. આગળ છે સામાર્થ્ય શબ્દ લખવાના છે. અભિમાન તો ઘમંડ. દર્ઢ તો મજબૂત. તન તો શરીર. સકળ તો બધું. નિંદા તો ટીકા. જીહવા તો લોલક. ત્યારબાદ છે નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનથી નથી? તો મિત્રો જનની તો કે માતા પણ થશે અને બા પણ થશે. ભગીની એ નહીં થાય, કારણ કે જનની એટલે કે માતા જન્મ દેનારી થશે. ત્યારબાદ આગળ છે ભાવવાચક સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે. અભિમાન તો એ ભાવવાચક છે. પીડા તો ભાવવાચક સંજ્ઞા છે. જનની તો જાતિવાચક સંજ્ઞા છે. તૃષ્ણા તો ભાવવાચક સંજ્ઞા છે. મોહ તો એ પણ ભાવવાચક સંજ્ઞા છે. આગળ છે સંજ્ઞાઓને બાજુમાં કોષ્ટકમાં યોગ્ય ખાનામાં જે છે રાઈટની નિશાની કરો. વૈરાગ્ય તો ભાવવાચક સંજ્ઞા. કામ તો ભાવવાચક સંજ્ઞા. ક્રોધ ભાવવાચક સંજ્ઞા. દર્શન ક્રિયાવાચક સંજ્ઞા. કુળ સમૂહવાચક સંજ્ઞા. માયા ભાવવાચક સંજ્ઞા. અને નરસિંહ તો વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. તાળી લાગવી તો લગ્ન લાગવી. 71 કુળ કરવા તો બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. ત્યારબાદ આગળ 32 શબ્દ સમૂહ માટે એક શબ્દ. સર્વ તરફ એક સમાન નજર તો સમદ્રષ્ટિ. અને સંસાર પ્રત્યે મોહ માયા ઉઠી જવી તે તો વૈરાગ્ય. જે લોભી નથી તેવું તો નિર્લોભી, વિરુદ્ધાર્થી શબ્દ. ઉપકાર તો અપકાર. નિંદા તો વખાણ. અભિમાન તો નિર્ભિમાન. દઢ તો ઢીલું. નિશ્ચલ તો અનિશ્ચલ. સમ તો વિષમ. વૈરાગી તો સંસારી. લોભી તો વનલોભી. કપટ નિષ્કપટ. વૈરાગ્ય તો સાંસારિક. પદાર્થ શબ્દો. આણે તો લાવે. કાચ તો ચારિત્ર્ય. ભણે તો કહે. વાચ તો વાણી. દર્શન તો દર્શન. તીર્થ તીર્થ. ચાલે પકડે. કેની તો કોની. ત્યારબાદ વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવવાનો છે. જીહવા થકી અસત્ય ન બોલે તો અસત્ય એ ગુણવાચક છે. વૈષ્ણવજન 71 કુળ તારે છે તો 71 એ સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધું. પરધન નવ ઝાલે હાથરે તો ઝાલે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ધ્વનિ કટકો છૂટા પાડવાના છે. તો મિત્રો વૈષ્ણવજન તો વ પ્લસ આઈ પ્લસ સ પ્લસ અ પ્લસ અણ પ્લસ અ પ્લસ વ. નિશ્ચલ તો ન પ્લસ ઈ પ્લસ સ પ્લસ ચ પ્લસ અ પ્લસ લ પ્લસ અ. સમદ્રષ્ટિ તો સ પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ દ પ્લસ ર
પ્લસ અ પ્લસ સ પ્લસ ટ પ્લસ ઈ. વૈરાગ્ય તો વ પ્લસ ఐ પ્લસ ર પ્લસ આ પ્લસ અ પ્લસ ય પ્લસ અ. ક્રોધ ક પ્લસ આ પ્લસ ર પ્લસ ઓ પ્લસ ધ પ્લસ અ. તૃષ્ણા ત પ્લસ ર પ્લસ ઉ પ્લસ સ પ્લસ ન પ્લસ આ. નિંદા ન પ્લસ ઈ પ્લસ પ્લસ દ પ્લસ આ. અને તીર્થ તો ત પ્લસ ઈ પ્લસ ર પ્લસ થ પ્લસ અ થશે. મિત્રો આ પ્રમાણેનું વિભાગ સી હતો. ત્યારબાદ વિભાગ ડી તરફ આપણે જઈએ, જેની અંદર 38મો પ્રશ્ન છે. તો પંક્તિઓ આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાના છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખી કરે. તો જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે અને ઘસી જાતને સંતો અન્યને સુખી કરે. આ પંક્તિમાં ત્યાગ, નિસ્વાર્થ સેવા અને સત્પુરુષના ગુણોનું સુંદર વર્ણન કરવામાં આવેલો છે. ધૂપ પોતાને બળાવીને આખા વાતાવરણમાં સુગંધ ફેલાવે છે, પોતાનું અસ્તિત્વ નષ્ટ કરીને બીજાને આનંદ આપે છે. તેવી જ રીતે સંત મહાન વ્યક્તિઓ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી સમાજ માટે ઉપયોગી કાર્ય કરે છે. તેઓ જાતને તકલીફ સહન કરે છે પણ બીજાને સુખ આપે છે. સંતો પોતાના સમય, સંપત્તિ અને શારીરિક શ્રમનું બલિદાન આપી બીજાનું કલ્યાણ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાના સ્વાર્થ ભૂલીને લોકહિત માટે જીવે છે. તેમની આ ત્યાગ ભાવના તેમને મહાન બનાવે છે. જેમ પથ્થર ઘસી ભગવાનની મૂર્તિ બને છે, તેમ સંતો પોતાની જીવન સાધનાથી અન્યના જીવનમાં દીવો પ્રગટાવે છે. સાચા સંતો સમાજના દીપક સમાન છે. પોતે બળે છે પણ બીજાને પ્રકાશ આપે છે. તેઓ કદી પોતાની પ્રશંસા નથી માંગતા, પણ તેમનું કાર્ય સ્વયં તેમને માન આપે છે. તેમની નિમિત્તે સમાજમાં શાંતિ, પ્રેમ અને સુખદ જીવન સંસ્કૃતિનો પ્રચાર થાય છે. આ પંક્તિઓ આપણને પ્રેરણા આપે છે કે આપણું જીવન એવું બને જ્યાં આપણે થોડુંક આહુતિ આપી બીજાના જીવનમાં ખુશી અને અર્થ લાવી શકીએ. મિત્રો આ પ્રમાણે તમારું સંપૂર્ણ ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે. હવે આગળના ગુજરાતીના સ્વાધ્યાય પોથીના અન્ય વિષયના હોય કે સ્વાધ્યાય સોલ્યુશન તમામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો.